કચ્છમાં 31ની પાર્ટી કરતા તથા 120 દારૂ પીધેલા પકડાયા। પશ્ચિમ પૂર્વ કચ્છ પોલીસે 50 તથા 70 સામે ગુનો નોંધ્યો। 31 તથા નવા વર્ષની ઉજવણીના અનુસંધાને પૂર્વ પશ્ચિમ કચ્છમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે કવાયત હાથ ધરી હતી અને પીધેલાઓને પકડી પાડીને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા હતા। પૂર્વ અને પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા મુખ્ય શહેરોના આવવા અને જવાના માર્ગો ઉપર બેરિકેડ કરી બ્રેથ એનાલાઇઝર મશીન દ્વારા વાહન ચાલકોની વાહન સવારોની તપાસ કરવામાં આવી હતી તેમજ શક પડતા વાહનોની તલાશી લેવામાં આવી હતી। સાથોસાથ જે હોટેલો, પાર્ટી પ્લોટ વગેરે જગ્યાએ નવા વર્ષની ઉજવણીની પાર્ટીનું આયોજન કરાયું હોય તેવી જગ્યાઓ તથા અવાવરૂ નિર્જન જગ્યાઓ ઉપર પણ પોલીસે તપાસ આદરી હતી તેમજ મુખ્ય માર્ગો ઉપર ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા જિલ્લા સિટી ટ્રાફિક સાથે સ્થાનિક પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું જેમાં પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા 31મી રાત્રિ દરમિયાન એમબી એક્ટ 185ના 19, જીપી એક્ટ 135ના 2 તથા પીધેલાના અને કબજાના 50 કેસ કરવામાં આવ્યા હતા તેમજ 1000 ઉપરાંતના વાહનોની તપાસ કરવામાં આવી હતી અને પૂર્વ કચ્છના 70 જેટલા પીધેલાના, કબજાના તથા એમબી એક્ટના ગુના દાખલ કરવામાં આવ્યા હતા જેમાં સામખિયાળીમાં 11, રાપરમાં 3, લાકડિયાના 6, ખડીરના 1, કંડલામાં 2, ગાંધીધામ બી ડિવિઝન 1, એ ડિવિઝન 8, નાગોદરના 9, દુધઈ 2, આડેસર 6, ભચાઉ 6, બાલાસર 4, અંજાર 8 તથા આદિપુરના 2 ગુના નોંધાયા છે।